પાટણ નગરપાલિકાના નગરસેવક દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને કૃષ્ણા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની બીયુ પરમિશન ન હોય બંધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરાઈ છે। હોસ્પિટલમાં લિફ્ટ પણ ગેરકાયદેસર હોવાનું ખુદ ચીફ ઓફિસરે કબૂલ્યું છે। તો બીયુ પરમિશન વગર હોસ્પિટલ શરૂ કરાઈ હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ ઊભા થવા પામ્યા છે। એ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ પહેલો માળ અને બીજો માળ એની પરમિશન 2010 કે 12માં આપેલી હતી અને બીયુ પણ આપેલું છે અને અત્યારે ત્રીજા માળની પરવાનગી 2019ના વર્ષમાં ત્રીજા માળની પરવાનગી આપી હતી અને 2024માં હમણાં એમને લિફ્ટની રિવાઇઝ પરવાનગી માંગી હતી અને એ લિફ્ટની પરવાનગી વખતે પણ વાંધો આવ્યો હતો, પરંતુ જીડીસીઆરની જે જોગવાઈ છે એ પ્રમાણે લિફ્ટ માર્જિનની જગ્યામાં પરમિસિબલ હોય એમને દંડ વસૂલ કરી અને લિફ્ટની પરવાનગી આપી હતી। પાટણની અંદર કૃષ્ણા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે બની છે એ નીતિ નિયમ વિરુદ્ધમાં બની છે અને બીયુ પરમિશન વગર એ હોસ્પિટલ ચાલુ થઈ ગઈ છે। બીજી બાબત કે એમને હજી અરજી આપી છે અને અરજીનો ચીફ ઓફિસરે કોઈ નિકાલ કર્યો નથી, ત્યારે આવી હોસ્પિટલો શરૂ થાય એ વ્યાજબી નથી।